પૂર્વ કચ્છના ધોળાવીરામાં અનુભવાયો ભૂકંપનો આંચકો સવારે 7 વાગ્યાને 2 મિનિટે અનુભવાયો 3.7ની તીવ્રતાનો આંચકો ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 24 કિલોમીટર દૂર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર લોકસભા વિસ્તારમાં જર્જરિત બ્રિજ પર ભારે વાહનોની અવરજવર બંધ કરવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ ટ્રમ્પના ટેરિફ નિવેદન પર ભારતનો કડક જવાબ વિદેશ મંત્રાલયે કહ્યું ભારત પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા તૈયાર અમેરિકાના આરોપોને ગણાવ્યા પાયાવિહોણા રાહુલ ગાંધીને કોઈપણ મુદ્દે સોશિયલ મીડિયામાં વાત રજૂ ન કરવા અને સંસદમાં વાત કરવા સુપ્રીમની સલાહ રાહુલ ગાંધી સામેના માનહાનિ કેસમાં કોર્ટે આપ્યો સ્ટે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સવારે 9:30 વાગે એનડીએ સંસદીય દળની યોજાશે બેઠક ઓપરેશન સિંદૂર માટે પીએમ મોદીનું કરાશે સન્માન પીએમ મોદી સાંસદોનું કરશે